मया कृष्णेन निहताः सार्जुनेन रणेषु ये प्रवर्तयिष्यन्त्यसुरा स्ते त्वधर्मं यदाक्षितो धर्मदेवा तदा भक्ता अहं नारायणो मुनि जानीषे कौशले देशे भूमो हि समगो द्विज मुनिशापां नृतां प्राप्तां नृसिंस्तात तथोधवं ततो वित्तासुरेभ्योऽहं सद्धर्मं स्थापयन्नज सद्धर्मं स्थापयन्नज। ओम अवतारिणे श्री स्वामीनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय श्री घनश्यामाय श्री सहजानंद स्वामीने नमो नमः। આપણા મંદિરમાં બિરાજી આપણને સૌ કોઈને પ્રગટ દર્શનનું સુખ આપતા એવા આપણા સૌ કોઈના ઈષ્ટદેવ પ્રાણ પ્યારા મહાશ્રેય મૂર્તિ સંકલ્પ સિદ્ધ શ્રી સ્વામિનારાયણ ભગવાન આપણા ઉપર જેમની અપાર કરુણા રેલી છે એવા આપણા સૌ કોઈના ગુરુશ્રી પ્રાતસ્મરણીય પરમવંદનીય મહામુક્તરાજ પરમ પૂજ્યપાદ સદગુરુ સ્વામી નિત્ય સ્વરૂપદાસજી સ્વામી, આપણા મંદિરના મહંત સ્વામી પૂજ્યપાદ હરિચરણદાસજી સ્વામી, આપણા મંદિરના કોઠારી પૂજ્ય પાર્ષદવરી હરેશ ભગત, પૂજ્ય પરમસુખ સ્વામી, પૂજ્ય રામાનુજ સ્વામી, પૂજ્ય ધર્મજીવન સ્વામી, પૂજ્ય વિદેહી ભગત આદિક તમામ સંતો પાર્ષદોના શ્રી ચરણોમાં માનસિક સાષ્ટાંગ દંડવત પ્રણામની સાથે વાલા તમામ ભક્તો હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ। આ પોતે પોતે અવાજ બદલાતો હતો ને ઘડી, એવું કેમ થાય છે? ત્યાં કોઈ છે નહીં ને કેમ બદલાય? હાલો, હા, શું વાત આવી હતી કાલે યાદ છે કોઈને? ભદ્રેશ ભગત તમને યાદ છે? નથી યાદ? યાદ રાખવી જોશે તો। ક્યાં છે મહારાજ? એ કોઈને યાદ છે? બોટાદમાં છે। બોટાદ શું છે બોટાદમાં ધનજી બાપા? ચરણારવિંદ પધરાવ્યા છે। કેટલી વાર પધાર્યા મહારાજ? 64 ફેરું પધાર્યા છે। એવી સરસ મજાની પ્રસાદીભૂત ભૂમિ જ્યાં દાદા ખાચરનો જન્મ થયો છે એ ભૂમિ ઉપર મહારાજ અત્યારે બિરાજમાન છે। અને ગઈકાલે બહુ સરસ વાતો બતાવી હતી મહારાજ। જો છેલ્લી વાત વાંચીશ ને તો મજા આવશે। જો, માછલાનું જીવન જેમ પાણી છે। શું છે? માછલાનું જીવન જેમ પાણી છે, ચકોરનું જીવન જેમ ચંદ્રમા છે, તે જ રીતે સત્સંગને ભગવાનના ભક્તોએ જીવનરૂપ કરવો જોઈએ। જેમ માછલું છે એને કદાચ પાણીમાંથી કાઢીને દૂધમાં નાખો તો જીવે? ન જીવે। દૂધ શ્રેષ્ઠ પદાર્થ છે તોય ન જીવે। ચકોરનું જીવન જેમ ચંદ્રમા છે। આ એક કલ્પના છે કવિની। ચકોર નામનું પક્ષી એ ચંદ્રમાની સાથે પ્રેમ કરે છે, પણ એને ખબર જ છે કે મને કોઈ દિવસ ચંદ્રમાની પ્રાપ્તિ થવાની નથી, કોઈ દી પ્રાપ્ત જ ન થઈ શકે ને। ચકોર અને ચંદ્રમાનું મિલન શક્ય જ નથી, છતાંય પણ એ પ્રેમ કરે છે। એમ ભગવાનના ભક્તોએ આ સત્સંગમાં એવો અનુરાગ, એવી પ્રીતિ બાંધવી। જેને સત્સંગમાં પ્રીતિ થઈ ગઈ એનાથી આ દુનિયામાં કોઈ મોટો ભાગ્યશાળી વ્યક્તિ જ નથી। તે જ રીતે સત્સંગને ભગવાનના ભક્તોએ જીવનરૂપ કરવો જોઈએ। ધર્મકુમાર શ્રીહરિએ નદીમાં નાતા અપાર વાત કરી। પછી જ્યારે વરસાદ વરસી રહ્યો ત્યારે શ્રીહરિ પુરમાં પાછા આવ્યા। તે વેળાએ સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને કંઠમાં ફૂલના હાર પહેર્યા હતા। માથે શ્વેત છત્ર ધાર્યું હતું અને હરિભક્તો કીર્તન ગાતા હતા। ડુવાલ બંધ ચાખડીઓ ચરણોમાં પહેરી હતી અને અંદર કાંઈ જમજમ ધ્વનિ થતો હતો। આ જમજમ ધ્વનિ ક્યાં થાય છે ભાઈ? હાથમાં નેતરની સોટી લીધી હતી ને ઉતાવળી ગજગતી ચાલે ચાલતા હતા। તે સમયે ઢાલ તલવાર હાથમાં ધારી રહેલા બધા પાર્ષદો પાછળના ભાગમાં ચાલ્યા આવતા હતા। શ્રીહરિની આગળ ચોબદાર જય 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 જયના ધ્વનિથી બોલતા હતા। હવે બરાબર છે? કંઈ ફેરફાર ન થાય તો બરાબર છે, ઓકે।
પૂર્વવાસી બધા પૂર્વવાસી બધા આ સામે થતું હશે એટલે વિસલ વાગતી હશે. હાલો હાલો, ઓકે, બરાબર છે. એ તો હોય જ, બેકઅપ માટે આમ સામે રાખે, એનાથી કાંઈ ફરક ન પડે. પૂર્વવાસી બધા લોકો બજારે આવીને ઊભા હતા. ઓકે. મિથ્યા ગુરુઓના પ્રતિબંધને નહીં ગણીને સૌએ હાથ જોડીને પગે લાગીને દર્શન કર્યા. બુદ્ધિમાન લોકો શ્રીહરિને દેખીને બોલતા કે આ સ્વામિનારાયણ ખરેખર ભગવાન જ છે. આ કોને ખબર પડતી? સ્વામિનારાયણ ભગવાન છે એ કોને ખબર પડતી? બુદ્ધિમાન લોકોને. બુદ્ધિમાન લોકો એમ કહેતા કે સ્વામિનારાયણ એ ખરેખર ભગવાન છે. અને જો કહું તમને, એક મોક્ષના માર્ગમાં છે ને થોડીક બુદ્ધિ પણ જરૂરી છે. બહુ સરસ વાત સદગુરુવર્ય ગુણાતીતાનંદ સ્વામીની વાતોમાં લખાણી, બહુ ધ્યાન આપજો, સમજવા જેવી વસ્તુ છે. ગુણાતીતાનંદ સ્વામીની વાતોમાં સ્વામી કહે કે ભગવાન જેના ઉપર અતિશય રાજી થાય એને બે વસ્તુ આપે છે. શું આપે છે ખબર છે કોઈને? ઘણી બધી વાર કથામાં મેં કીધું છે. બે વસ્તુ આપે ભગવાન જેના ઉપર અતિશય રાજી હોય એને. પૈસા આપે, આશીષ ભગત તમારી જેમ. શું આપે? એ વાત સાચી છે. હા તો શું આપે? પૈસા લઈ લે, હાલો, એનો મત છે. એ તો શું આપે? બે વસ્તુ આપે. એક તો બુદ્ધિ યોગ આપે. શું આપે? એક બુદ્ધિ યોગ આપે ને બીજો રૂડા સાધુનો સંગ આપે. બે વસ્તુ આપે. તો આપણા મનમાં એમ થાય રૂડા સાધુનો સંગ આપે તો બુદ્ધિયોગની શું જરૂર છે? પણ રૂડા સાધુની વાત મનાય એટલા માટે બુદ્ધિ તો જોઈએ કે નહીં? ગુરુશ્રી એમ કે આપણને કે આ પુરુષોત્તમ નારાયણ એ સર્વ અવતારના અવતારી છે, સર્વ કારણના કારણ છે. આ ભગવાન સ્વામિનારાયણ આ બ્રહ્માંડમાં આનાથી પહેલાં કોઈ દી આવ્યા પણ નહોતા ને હવે આવવાના પણ નથી. આ વાત આપણા મગજમાં કેમ ફિટ બેસે? તત્વે કરીને પરમાત્માને આપણે કેમ જાણી શકીએ જો બુદ્ધિ યોગ જ ન હોય તો? એટલે બે વસ્તુ આપે છે. બુદ્ધિ યોગ પણ આપે છે અને સારા સાધુનો સંગ પણ આપે છે. બહુ એક સરસ મજાનું ચરિત્ર કહું. બુદ્ધિ સદગુરુવર્ય ગુણાતીતાનંદ સ્વામીના સૌ પ્રથમ શિષ્ય કોણ હતા? શ્યામ ભગત. પહેલા શિષ્ય ગુણાતીતાનંદ સ્વામીના. સદગુરુવર્ય બાલમુકુદાસ સ્વામી મહાન સમર્થ સંત થઈ ગયા. જેવા ગુણાતીતાનંદ સ્વામી એના કરતા બાલમુકુદાસજી સ્વામી સવાયા. બાલમુકુદાસજી સ્વામીએ પોતાના જીવનકાળની અંદર 64 લોકોને સતેદેહ ધામમાં મોકલી દીધા. બોલો, એક ખાટલો હતો. સ્વામી પૂછે કેમ કંટાળી ગયો છો? સ્વામી પાસે કોઈક આવે ને, સ્વામી કંટાળી ગયો આ ગ્રસ્થ આશ્રમમાં રહી રહીને, વૈતરું કરીને, હવે બસ ભગવાન લઈ જાય તો સારું. એમ જો આ ખાટલા ઉપર બેસ, માળા ફેરવ, 1 કલાક ભજન કર, 1 કલાકની અંદર ભગવાન સ્વામિનારાયણ પધારશે અને તને ધામમાં લઈ જશે. એમ કરીને સ્વામી 64 લોકોને ધામમાં મોકલ્યા. એવા સાધુ ગામડે ફરતા હતા. ગામડે ફરતા ફરતા અમરેલી પંથકમાં થોરડી નામનું ગામ છે. કયું? થોરડી. એમાં એક તમારી જેવા પટેલ હાથી હાંકતા હતા. અને સમય બરોબર બપોરે 11:30-12 થયો એટલે ગુણાતીતાનંદ સ્વામીના આ શિષ્ય મહાસમર્થ સંત સદગુરુ બાલમુકુદાસ સ્વામીએ પોતાની સાથે રહેલા સંતોને કીધું, સંતો કોક વાડી ગોતો, વાડીમાં આપણે ઘડીક જઈએ, હાથ પગ મોઢું ધોઈએ, ઠાકોરજીને થોડુંક જળ ધરાવીએ અને થોડોક વિસામો ખાઈએ, તાપ થોડોક ઓછો થાય એટલે પછી આપણે ફરીવાર આગળ ચાલતા થાશું. એમાં બરાબર ધનજી બાપા તમારા જેવા એક પટેલ હાથી હાંકતા હતા અને સંતો બરાબર આવ્યા. અને સંતો આવ્યા એટલે સંતોએ કીધું કે પટેલ પાણી બાણીની વ્યવસ્થા છે ખરી? એ કે હા હા માય બાપ છે, જો કો ચાલે છે. એટલે સંતોએ કોમાંથી પાણી લીધું, પોતાના તુંબડામાં ગાળ્યું, ઠાકોરજીને ધરાવ્યું, થોડુંક પાણી જળ ધરાવ્યું અને સંતો બરાબર ઝાડવે નીચે બેઠા. ત્યાં પટેલ પોતાનું ભથાણું ખોલ્યું. શ્યામ ભથાણામાં ખબર પડે? ભાત લઈને જાય ને, ટિફિન આજની ભાષામાં. એ આખું આમ એક કપડું હોય જાડું, એમાં બધું વીટેલું હોય સરસ મજાનું. તે ભથાણામાં શું હતું ખબર છે? ભથાણામાં બાજરાના રોટલા, ડુંગળીનો દડો અને મરચું. એ પટેલ જમતા હતા. તે જમતા જમતા બોલે, માય બાપ મહારાજ તમે મારા ખેતરમાં પધાર્યા, બહુ સારું થયું.
અને મારું ખેતર પાવન થઈ ગયું, લો તમે પણ મારી ભેગા જમો. સ્વામી કે ના ના, અમે આ ન ખાવાની વસ્તુ નથી ખાતા. એટલે પટેલના મનમાં થઈ ગયું કે ન ખાવાની વસ્તુ, એટલે હું થોડી કાંઈ ગાંજ અફીણ કે ગાંજો કાંઈક ખાઉં છું, કેમ એમ કહો છો સ્વામી ન ખાવાની વસ્તુ? એ કે ન ખાવાનું ન ખાતા હો તો આ ડુંગળી થોડી ખવાય પટેલ. એ કે હું થોડી એકલો ખાઉં છું, આખી દુનિયા ખાય છે ડુંગળી તો. એ કે ડુંગળી ખવાય નહીં, ડુંગળી તામસી વસ્તુ કહેવાય. અને ડુંગળી છે એ રાહુ ને કેતુનું જ્યારે સુદર્શન ચક્રથી માથું કાપ્યું હતું ને, અને એમાંથી જે રક્ત પડ્યું હતું ને ધરતી ઉપર, એમાંથી જે વનસ્પતિ ઉગી છે એને લસણ અને ડુંગળી કહેવાય. માટે એ આપણે ખવાય નહીં. તે પટેલ બહુ મુમુક્ષુ હતા. સ્વામીને કે સ્વામી તમે કીધું તો આજથી આ ડુંગળીનો દડો કર્યો ઘા, ખાતા ખાતા ડુંગળીનો દડો ઘા કરી દીધો અને પાણી પીને સ્વામીના પગમાં બેઠા. સ્વામી અમને કંઈક અમારું હિત થાય એવી કંઈક વાત કરો. પછી તો વાર્તા વિવેકની અંદર જેમ સંતો વાત કરતા કે આ દુર્લભ મનુષ્યનો દેહ મળ્યો છે, આ દેહ કરીને ભગવાન ભજાય, આ શરીર છે તો પતરાવડાના સ્થાને છે, આમાં જમી અને પછી પતરાવડાનું કામ શું ભાઈ, જમી લીધા પછી સાચવી રખાય? 2 દિવસ પહેલાં ગુરુશ્રીએ ઘર સભામાં પતરાવડું બતાવ્યું હતું, ખબર છે? પતરાવડાને શું કરીએ પછી આપણે જમી લીધા પછી? વાળીને ફેંકી દઈએ કે નહીં? એમ આ શરીર રૂપી પતરાવડાથી શું કરાય? મોક્ષ રૂપી જમવાનું કામ કરી લેવાય અને પછી આ શરીરને ત્યાગ કરી દેવાય. એટલે બાપા તમારું નામ શું? બાલમુકુંદા સ્વામીએ પૂછ્યું. તે બાપા કે અમારું નામ તેજા. એ કે તેજા બાપા કેમ છે, વ્યવહારે સારું કે નહીં? જો અહીંયા સ્વામિનારાયણ સંપ્રદાય કામ કર્યો. એક વસ્તુ તમને કહું, જે ગુરુ, જે ભગવાન, જે ઈષ્ટદેવ પોતાના શિષ્યને, પોતાના આશ્રિતને આ લોકમાં સુખી ન કરી શકે, એ આ લોકને મૂક્યા પછી કરી શકે ખરા? શક્ય જ નથી. શું પૂછ્યું? પહેલો પ્રશ્ન શું પૂછ્યો સ્વામીએ? બાપા વ્યવહારે કેમ છે? સ્વામીને તેજા બાપા કે વ્યવહારે તો સ્વામી એવું છે, પાણી વગરની વાડી છે. જો પાણી હોય ને તો મારા કાંડામાં હજી ઘણું બળ છે, ઘણું કરી લઉં, પણ પાણી જ નથી. તો બાલમુકુંદા સ્વામી બાપાને કે દાર બાર કરતા હો તો, વાવ બંધ કરતા હો તો, દાર કરી નાખો તો, 1.5 હાથ નીચે દાર કરો તો પાણી આવશે. બાપા કે આખા પંથકની અંદર પાણી નથી, આ પાણી વગરની જમીન છે. અહીંયા 1.5 હાથ શું 10 હાથ નીચે ખોદીએ ને તોય પણ પાણી થાય એમ નથી. સ્વામી કે એક કામ કરો તેજા બાપા, આ સાધુના વચને કરો. શું કીધું? આ સાધુના વચને તેજા બાપા તમે દાર કરો, પાણી થશે. પણ સ્વામી કદાચ પાણી થાય તો પણ ખારું ધૂતવા જેવું થાય, ખેતીના કામમાં હાલે નહીં. સ્વામી કે મીઠું ટોપરા જેવું થશે, કરો તો ખરા. અને સ્વામી નીકળ્યા જુનાગઢ બાજુ, અને બાપા તો મુમુક્ષુ, બાપાને લાગી ગઈ વાત. બાપાએ નક્કી કર્યું કે આ સાધુના વચને મારે દાર કરવી છે. એટલે તરત જ 1.5 હાથ જ્યાં ખોદ્યો ને, આ જમીનમાંથી ઝરણું નીકળ્યું, આમ મસ્ત મીઠું ટોપરા જેવું પાણી નીકળ્યું. અને પછી તો ક્યાં વાત હતી ભાઈ, સરસ મજાની સિંચવા લાગ્યા. અને પછી તો શેરડીનો વાડ કર્યો. બોલો, જ્યાં કાંઈ નહોતું થતું, એરંડિયા નહોતા થતા, ત્યાં શેરડીનો વાડ થયો. શેરડીને પાણી બહુ જોઈએ, શેરડીને વાડ થયો સરસ મજાનો. અને પછી તો શેરડીના ભારા લઈને જુનાગઢ જાય અને પોતાના ગુરુને આપે. પછી તો કંઠી બાંધીને સારા સત્સંગી થયા અને બહુ સારા હરિભગત થયા. અને પછી એના દીકરા થાય લીંબાભાઈ. શું થયા? લીંબાભાઈ. લીંબાભાઈ પણ ખેતરમાં એવા પાવરદા, અને ગુણાતીતાનંદ સ્વામીના આશીર્વાદથી બાલમુકુંદા સ્વામીજીએ એવા ઘણા બધા ભક્તોને સુખી કરેલા. એટલે બાલમુકુંદા સ્વામીના આશીર્વાદથી નામ પણ લીંબાભાઈ નામ કોણે પાડેલું? બાલમુકુંદા સ્વામી. પછી લીંબાભાઈ એવા પાવરફુલ થયા ખેતીની અંદર કે અમરેલી પાસે રંગપુર નામના ગામમાં નવું ખેતર લીધું અને ત્યાં ખેતી કરે. એટલે થોરડીમાંય પણ જમીન અને રંગપુરમાંય જમીન, પણ રંગપુરની જમીન બહુ સારી, જેથી કરીને ઉપજ બહુ સારો આવે. 10મો ભાગ રાધારમણ દેવને અર્પણ કરે. અને તો પછી બહુ સારું આમ જાઓ જલાલી થઈ ગઈ. અને જાઓ જલાલી થઈ ત્યારે કાંઈ કાર નહોતા લેતા. શું લેતા હતા ખબર છે? ત્યારે ઘોડી લેતા. શું હતું? બધાને ઘોડીનો બહુ શોખ હતો. એટલે લીંબા બાપા સરસ મજાની ઘોડી લાવ્યા, એમ માણેક વળની માણકી જેવી હો. આમ 2 કાનો આમ 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 આટા મારે ને કાનના, જાણે આમ બાજુમાં ઊભી દેરાણી જેઠાણી 2 વાત કરતી હોય ને એવી સરસ મજાની માણકી ઘોડીની કાનો, અને એની કેશવાળી ને બધું જબરદસ્ત. અને એના ઉપર બેસે જાણે દેવતાઈ ઘોડી, આમ મસ્કાની જેમ ચાલે.
એનો દીકરો થયો, લીંબા બાપાનો દીકરો થયો, એનું નામ થયું કલ્યાણભાઈ. શું થયું? સોરી, ભગવાનભાઈ. એનું નામ પડ્યું ભગવાનભાઈ. હવે આ લીંબાભાઈએ સરસ મજાની ઘોડી લાવ્યા, એના ઉપર દ્રષ્ટિ ગામના દરબારની પડી. ભૂરાવાળો એ ગામનો દરબાર હતો, એટલે ભૂરાવાળાએ આવીને એ ઘોડી માંગી કે તમારી ઘોડી બહુ સરસ છે, મને આપો. એ કે નહીં હો, ઘોડી તો જીવન પ્રાણ છે. અત્યારે નહીં, કોઈની પાસે BMW હોય અને કોઈ દોસ્તાર માંગે તો આપે. તું જીવ લઈ લે, બાકી ગાડી નહીં માંગ. શું? એટલે ગાડી ન આપે એમ. ઘોડી તે વખતે જીવથી વાલી, એટલે ઘોડી આપી નહીં. ભાઈ ભૂરાવાળાએ કીધું હાલ એમને હાવ ના આપી દે તો કાંઈ નહીં લીંબા, ભાઈ થોડાક દી વાપરવા આપ, 10 દિવસમાં પાછી આપી દઈશ. હવે ગામનો દરબાર એટલે બીજું તો કાંઈ બોલાય નહીં. ગામમાં રહેવું ને દરબાર સાથે થોડી કાંઈ વેર કરાય. આપી ઘોડી, અને જ્યાં ભૂરાવાળો બેઠો ઘોડી ઉપર, એ દેવતાય ઘોડી આ તો ઈશારે ચાલે હો, ઈશારે. આમ ઈશારે ચાલતી હતી. ભૂરાવાળાની મતિ બદલી, આ ઘોડી હવે પાછી અપાય નહીં, જોઈ લેશું જે થશે. હવે સમય જતા 10-12 દિવસ થયા, એટલે લીંબાભાઈ ગયા ક્યાં? ઘોડી માંગવા પોતાની. એ કે કઈ ઘોડી? તો મારી છે, મેં તને પૈસા આપી દીધા, આવે છે ની ઘોડી માંગે તું? નીકળાય હતી કણબા એમ કરીને કાઢી મૂક્યો. અને લીંબાભાઈ શું કર્યું ખબર છે? ગામના પંચમાં જઈને ફરિયાદ કરી કે ભૂરાવાળા મારી ઘોડી લઈ ગયા છે, મને પાછી આપતા નથી. હવે એ બધું થયું, અને આ બાજુ ભૂરાવાળો પોતાના બાપાની સાથે પોતાના ભાયાતોની સાથે બારવટે ચડ્યો. બારવટે ચડવું એટલે ખબર પડે? આ ભાવનગર વાળાને ખબર પડે, અમારા સિટી વાળાને કાંઈ ખબર ના પડે. બારવટે ચડવાનો અર્થ શું પુષ્પેન્દ્ર? હે? સ્ટ્રાઇક કરી? હે ભગવાન! વિરોધ નોંધાવવા માટે શું કરે ખબર છે? પોતાના ગામડાની અંદર પોતાની પ્રજાને મારે, લૂંટે, એને શું કહેવાય? બારવટું ખેલવું. શું? આ જોગીદાસ ખુમાણે ખેલ્યું હતું ભાવનગર નરેશ એની સામે, વજયસિંહ બાપુની સામે, અને એનું સમાધાન દાદા ખાચરે કરાવેલું. બહુ જબરદસ્ત. સૌરાષ્ટ્રની રસધારા નામનું પુસ્તક છે ને, એમાં આખો ઇતિહાસ લખેલો છે. એટલે કહેવાનો આશય, એ બારવટે ચડ્યા એટલે પછી બારવટે ચડે એટલે તો ગામમાંથી નીકળી જવું પડે અને ક્યાંક ખુફિયા જગ્યા ઉપર રહે. હવે એના મનમાં યાદ આવ્યું કે ભાઈ આ લીંબાભાઈએ મારી ફરિયાદ પંચમાં કરેલી, હવે અત્યારે વેર લેવાનો સમય છે, વટકવાળી લેવો છે. અને બારવટે ચડ્યા છીએ, પૈસા કાંઈ છે ને, એની પાસે તો પૈસા કઢાવવા છે. એટલે એનો છોકરો ભગવાન ખેતરમાં કામ કરતો હતો, એ ભગવાનને કર્યો કિડનેપ, અપહરણ કરી ગયા, અને પોતાના 2 સારગીરદોને ખેતરની બહાર એટલે ગામની સીમની બહાર એક તળાવ હતો, એ તળાવની પાળે બેસાડ્યા. 2 બાજુ 2 માણસો બેઠા આ ભગવાનને પકડીને, અને આ ભૂરાવાળાએ કીધું કે હું જાઉં છું લીંબાભાઈના ઘરે, આ ભગવાનના બાપા પાસેથી 10,000 રૂપિયા માંગવા માટે જાઉં છું. જો 10,000 રૂપિયા ન આપે ને તો ત્યાં આકાશમાં ભડિંગ કરીને આ બંદૂકનો અવાજ કરીશ, તમારે આ ભગવાનને અહીંયા બંદૂકે દઈ દેવો. શું કરવો? મારી નાખવો. આ ભૂરાવાળો આવ્યો લીંબાભાઈના ઘરે. લીંબાભાઈ પાસે ડેલી આવીને ખખડાવીને કે, એ લીંબા, તારો છોકરો ભગવાન છે ને, એ મારા કબજામાં છે. જો છોકરો સલામત જોઈતો હોય તો 10,000 રૂપિયા આપ, નકા છોકરાનું મૃતદેહ થોડીક વારમાં તારા ઘરે આવી જશે. લીંબાભાઈ કે ભૂરા, એમ થોડી કાંઈ ઘરમાં 10,000 પડ્યા હોય, આખા ગામમાં ભેગા કરીને તો 10,000 ભેગા થાય નહીં. તે આમ જ્યાં રકઝક થતી હતી ને, ગામના બીજા લોકો આવી ગયા. હવે ગામના લોકોને તો લીંબાભાઈ સાથે હેત હોય, બહુ સરળ વ્યક્તિ, ભગવાનના ભગત, એટલે બધા લોકો લીંબાભાઈને સમજાવે કે આ લોકોના કબજામાં અમે જોઈ આવીએ છીએ કે 2 જણા ઓલા ભગવાનને પકડીને બેઠા છે અને બરાબર માથા ઉપર ઓલી બંદૂક રાખી છે. જો તમે પૈસા નહીં આપો તો એ લોકોને બારવટિયાઓને શું હોય, ભાઈ હમણાં મારી દેશે, બંદૂક ચલાવી દેશે, અને તમારો એકનો એક જુવાન જો દીકરો ભગવાન એ મરી જશે. માટે આપી દો 10,000 રૂપિયા. અરે ગામના લોકોને લીંબાભાઈ કે ભાઈ એમ કાંઈ 10,000 રૂપિયા કંઈ રેઢા પડ્યા હોય ઘરમાં? તમારી બધા પાસેથી થોડા માંગો ને તોય બધા ભેગા થઈને 10,000 રૂપિયા ન થાય. અરે પણ આ મારી નાખશે, આ અજળ પ્રજા છે, આની સામે વેર ન કરાય, આપી દો પૈસા. તે વખતે લીંબાભાઈએ એક જ વાત કરી કે મારા ગુરુ સદગુરુ બાલમુકુદાસ સ્વામીએ મને એમ કીધું હતું કે ધાયરું મારા ધણીનું થાય. કોનું થાય?
ધાયરું મારા ધણીનું થાય અને ભૂરાવાળો કાંઈ ભગવાન નથી. શું? ભૂરાવાળો કાંઈ ભગવાન નથી. અને બરાબર આ ભગવાનને બે જણાએ પકડી રાખ્યો છે એના દીકરાને આ તળાવની પાળ ઉપર, અને ભગવાન ભજન કરે છે, સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. એમાંથી એક જણાને સંકલ્પ થયો, એટલે અમે તારા માથા ઉપર બંદૂક ટેકવી છે, ત્યાંથી જો તારો બાપો પૈસા નહીં આપે તો હમણાં તારા માથા ઉપર આ બંદૂક ફોડી નાખશું ને તને મૃત્યુને ઘાટ ઉતારી દઈશું. તને જરાય બીક લાગતી નથી? એ કે બીક શું, એક ને એક દિવસ તો મરી જ જવાનું છે ને, આજ મરું કે કાલ મરું, મારે તો ભગવાનની ગોદમાં બેસવાનું છે, મને કાંઈ બીક લાગતી નથી. આવા જ આ શબ્દો સાંભળ્યા અને સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરતા જોયો ને, ઓલા બેના મનમાં એમ થઈ ગયું કે આ જરૂર કોઈ દૈવી આત્મા છે, આને મરાય નહીં. એટલે એને પૂછ્યું, ભાઈ તું એક વાત તો કે પણ આ ભૂરાવાળાની સાથે તમારું વેર શું છે? શું કામ તને પકડ્યો ને તારા બાપા પાસે 10,000 રૂપિયા શેના માંગે છે? આખી વાત ભગવાને કીધી કે વાંક અમારો નથી, ભૂરાવાળો અમારી ઘોડી ચોરી ગયો તો, લઈ ગયો તો, પાછી આપી નહીં, એટલે મારા પિતા લીંબાભાઈએ પંચમાં ફરિયાદ કરી. હવે પંચમાં ફરિયાદ કરી એટલે ગામના ઠાકોર કહેવાય, ગામના દરબાર કહેવાય, એને માઠું લાગી ગયું, મારી ઇજ્જતની સાથે ખિલવાડ કર્યો તમે લોકોએ, એટલે હવે મને મારવાનો પ્રયાસ કરે છે. હવે ઓલાભાઈના મનમાં થઈ ગયું કે આપણે આવા પાપના ધંધા કરાય નહીં, આ નિર્દોષની હત્યા કરી નાખશું, ક્યાં ભવે છૂટશું, અને વાંક તો ભૂરાવાળાનો છે. હવે આ બાજુ ઘરે રકઝક ચાલતી હતી, લીંબાભાઈ ઘસીને ના પડતી, તારે થાય કરી લે, તને મારા દીકરાને મારી નાખવો છે ને, ઘોડીએ દઈ દેવો છે ને, જા દઈ દે. અને આવું કહી દીધું, ઘસીને ના પાડતી હતી. એટલે ભૂરાવાળાએ શું કર્યું, આકાશમાં ફાયરિંગ કરી, અને ફાયરિંગનો અવાજ બરાબર તળાવની પાળે સંભળાણો. એટલે ઓલા બે જણા હતા, એણે શું કીધું ખબર છે? તું એક કામ કર, આ પાળને કૂદી જા, તળાવમાં પાણી નહોતું, સુકાઈ ગયેલું તળાવ, એટલે કૂદીને ઓલી બાજુ ભાગ, અને અમે પણ આકાશમાં ફાયરિંગ કરશું. એટલે ઓલા ભૂરાવાળાને એમ થાય કે તને અમે મારી નાખ્યો છે. પણ ભૂરાવાળો આવશે ને કહેશે કે આની લાશ ક્યાં? તો અમે કહેશું કે અમે મારવા ગયા પણ એ છોકરો બચીને ભાગી ગયો છે, તું ભાગી જા. અને આમ ફાયરિંગ કરી, ઘણી બધી 2-3 વાર ફાયરિંગ કરીને ઓલા છોકરાને ભગાડી દીધો. અને ઓલો ભૂરાવાળો તો બરાબર પોતાના સારગીદો પાસે ગયો અને પૂછ્યું કે ઓલો છોકરો ક્યાં, એનું શવ તો આપો. એ કે ઓલો છોકરો તો બચીને ભાગી ગયો, અમારાથી એને મરાણું નહીં. અને આ બાજુ ભૂરાવાળો અને એના 3 મિત્રો જ્યાં વાતો કરતા હતા, ત્યાં બરાબર ગામના લોકો ત્યાં પહોંચી ગયા કે આ ભૂરાવાળો અસુર છે ને, ભગવાનને મારી નાખ્યો ને, આ ભૂરાવાળાને આપણે મારી નાખીએ ને. એટલે ભૂરાવાળાને શું કરવું પડ્યું? પોતાની જાન બચાવીને ગામમાંથી ભાગી જવું પડ્યું. આ બાજુ ભગવાન રાતના અંધકારમાં પોતાના ઘરે આવ્યો. લીંબા બાપાને કાંઈ ટેન્શન નથી હો, ધાયરું મારા ધણીનું થાય. લીંબાભાઈને કાંઈ ટેન્શન નહીં, એ તો ભગવાનની માળા કરતા હતા, દીવો પ્રગટાવી હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ એની સામે સ્વામિનારાયણ સ્વામિનારાયણ માળા કરતા હતા. ત્યાં ભગવાનભાઈ ડેલા ઉપર આવ્યા, બાપુ જય સ્વામિનારાયણ. અને આવ્યા અને લીંબાભાઈ કે ભગવાન આવી ગયો? વાહ વાહ, ભગવાન રક્ષા કરી એમ ને. હવે એક કામ કર, અત્યારે અહીંયા રહેવાય નહીં આ ગામમાં, આ લોકો પાછા ગમે ત્યારે આવે કાંઈ નક્કી નહીં. એક કામ કર, તું જેતપુર જતો રહે. જેતપુર આપણા ગુરુના શિષ્ય હરિકૃષ્ણદાસજી સ્વામી, જો આજે હું વાત કરું છું ને, એ આપણી પરંપરા જ છે હો, આપણા ગુરુશ્રીની જ પરંપરા છે. બાલમુકુદાસજી સ્વામી, એના શિષ્ય હરિસ્વરૂપ સ્વામી, એના શિષ્ય હરજીવન સ્વામી, એના શિષ્ય હરિવલ્લભ સ્વામી, એના શિષ્ય પરમ પૂજ્ય સદગુરુ નિત્ય સ્વરૂપ સ્વામી. 5મી પેઢીની વાત કરું છું. કેટલી? 5મી પેઢીની જ વાત કરું છું. તો કે આપણા ગુરુના શિષ્ય હરિકૃષ્ણદાસજી સ્વામી અત્યારે જેતપુરમાં બિરાજમાન છે. અને તું જેતપુર જા અને સ્વામી પાસે રહે અને ભજન ભક્તિ કરજે, અને જેતપુરમાં ઘનશ્યામ મહારાજની ખૂબ ભગવાનની ભક્તિ કરજે. આ પ્રસંગ 100 વર્ષ પહેલાનો જ છે. આ શતાબ્દી વર્ષ, આજથી શતાબ્દી ઉત્સવ ચાલુ થાય છે ને ઘનશ્યામ મહારાજનો જેતપુરનો, આ એ જ પ્રસંગ છે. એટલે ત્યાં ગયા ભગવાનભાઈ, એટલે હરિકૃષ્ણ સ્વામી મળ્યા. હરિકૃષ્ણ સ્વામીને દંડોત પ્રણામ કરીને આખી વાત કરી કે આવી આવી રીતે થયું છે સ્વામી, હું અહીંયા આશરો લેવા માટે આવ્યો છું. હરિકૃષ્ણ સ્વામી કે આ તો આપણા બધાના બાપનું ઘર છે, આ તો સ્વામિનારાયણ ભગવાનનું ગાદી સ્થાન છે, અહીંયા રે, મંદિરની સેવા કર, તારો કોઈ વાળ વાકો નહીં કરી શકે. શું? એટલા માટે પુરુષોત્તમ પ્રકાશની અંદર સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું ને, શું લખ્યું? જેણે કરી મંદિરની સેવા રે, હે વળી
પૂજ્યા સંત મુક્ત જેવા રે, હે જેણે કરી મંદિરની સેવા રે, હે વળી પૂજ્યા સંત મુક્ત જેવા રે, હે કરી ભક્તિ અતિ ભલે ભાવે રે, કરી ભક્તિ અતિ ભલે ભાવે રે, તેને તુલ્ય કહો કોણ આવે રે, તેને તુલ્ય કહો કોણ આવે રે, હે તેનું ફળ છે અક્ષરધામ રે, હે તેનું ફળ છે અક્ષરધામ રે, હે પામી થાશે તે પૂરણ કામ રે, હે પામી થાશે તે પૂરણ કામ રે. હરિકૃષ્ણદાસ સ્વામીએ શું કીધું ભગવાનભાઈને? ભગવાન તું અહીંયા રે, મંદિરની સેવા કર, અને જેટલો સમય રહેવું એટલો સમય તને છૂટ. આવા બ્રહ્મનિષ્ઠ સંતો છે, એના ધોતિયા ધોકાવ, આ મંદિરમાં ઝાડુ પોતા કર, આ ઘનશ્યામ મહારાજ બાલુડા આપણી સાથે વાતો કરેવા છે, એની સામે ઊભો રહીને માળા ફેરવ, મોજ કર. અને ભગવાનભાઈને તો આનંદ આવી ગયો હતો, મજા આવી ગઈ હતી. બરાબર 1 મહિનો રહ્યા. કેટલો? 1 મહિનો રાઈટ રહ્યા. 1 મહિના પછી સવારના પરમાં હરિકૃષ્ણદાસ સ્વામી પૂજા કરતા હતા. પૂજામાં આ ભગવાનભાઈ સ્વામીની પૂજામાં દંડોત કરવા માટે ગયા. સ્વામીએ પોતાના પૂજામાંથી ઠાકોરજીને પ્રસાદી ધરાવી અને ખડી સાકરની પ્રસાદી ભગવાનભાઈને આપી, અને ભગવાનભાઈને કહે, ભગવાન હવે તું તારા ઘરે જા. શું કીધું? હવે તું તારા ઘરે જા. ભગવાનભાઈ કે પણ ત્યાં ભૂરાવાળો અને એનો હજી ખોફ તો હજી છે ને. સ્વામી કે ભૂરાવાળો આપસમાં, આ બધા દરબારો આપસમાં કપાઈ જશે, લડીને મરશે, તારો વાકો વાળ નહીં થાય, જા, મારા આશીર્વાદ તારી સાથે છે. અને ભગવાનભાઈ ઘરે આવ્યા અને ખબર પડી, હજી ગામની સીમમાં પગ મૂક્યો હતો, એ જ દિવસે સવારના પોરમાં દરબારોમાં આપસમાં ધીંગાણું થયું અને ભૂરાવાળો અને સારગીરતો બધા કપાઈને મરી ગયા. અને ભગવાનભાઈ પોતાના ઘરે ગયા. આજે પરંપરા છે. આ શું નામ હતું? તેજા બાપા, લીંબા બાપા, ભગવાનભાઈ, એની પરંપરા આજે પણ મોજૂદ છે. આજે પણ રાજકોટમાં આ પરિવાર આપણા મંદિરમાં સરદારની અંદર આ વખતે પણ શિબિરમાં આવેલા. બોલો. એટલે કહેવાનો આશય કે બુદ્ધિશાળી લોકો, આપણે ક્યાંથી વાત નીકળી હતી? બુદ્ધિશાળી લોકો સ્વામિનારાયણને ભગવાન કહે છે. તો તેજા બાપાએ જો બુદ્ધિ ન વાપરી હોત અને બાલમુકુંદાસ સ્વામીએ કીધું હોત કે આ ડુંગળી છોડી દો અને સત્સંગી થાઓ, એ જો સ્વીકાર ન કર્યો હોત તો આ પરંપરા આવી ચાલત અને આવી રીતે ભગવાન રક્ષા કરત ન કરત. એટલે આ ભગવાન છે ને, શું થાય? આ કથાના માધ્યમથી આપણે એટલું સમજવાનું છે કે ધાયરું મારા ધણીનું થાય. શું થાય? फानुस बनकर जिसकी हिफाजत खुदा करे वो क्षमा क्या बुझे जिसे रोशन खुद खुदा करे. कोईनी ताकात નથી. જે શું કહેવાય, જે વાટના, જે જ્વાલાને, જે દીપકને ખુદ ઠાકોરજી પોતાના હાથે બચાવતો હોય, કયા વાયુની તાકાત છે એને ઓલવી શકે? એટલે અહીંયા બહુ સરસ વાત મહારાજ બતાવે છે. પૂર્વાસી બધા લોકો બજારે આવીને ઊભા રહ્યા હતા. મિથ્યા ગુરુઓના પ્રતિબંધને નહીં ગણીને સૌએ હાથ જોડી પગે લાગીને દર્શન કર્યા. બુદ્ધિમાન લોકો હરિને દેખીને બોલતા કે આ સ્વામિનારાયણ ખરેખર ભગવાન છે. આમના બધા ધર્મ નિયમોને જોઈને ભારે ડર લાગી જાય છે. ધર્મ નિયમને જોઈને ઘણાને ડર લાગી જાય. આપણા ધર્મ નિયમ સામાન્ય તો નહીં. ઘણા તો ઘરે ના આવે. બાપરે, તમારા ઘરે ન અવાય, ક્યાંક અડી જઈએ તો અડી. એટલે ભાઈ હાવ એવું નથી. ડર લાગી જાય છે. અને બીજા મતોમાં તો કાંઈ ડર લાગતો નથી. શું કામ? આ પૂજ્ય ગુરુશ્રી કહેતા હતા હમણાં જ શિબિરની અંદર કે અહીંયા અત્યારે 5 થી 6 હજાર માણસો છે, પણ બિલકુલ નિર્વ્યસની ને બધા. અને બીજા આટલા માણસો ભેગા થયા હોય તો બીડીના ઠૂઠા બિચારા પગના ઠેબે ચડતા જ હોય, અને વિમલના ને માવાના ને કાગડિયા ઉડતા હોય. પણ આ તો સ્વામિનારાયણ સંપ્રદાયનું ઉજળું પાસું છે કે લાખોની સંખ્યામાં કદાચ ભગવાનના ભક્તો ભેગા થાય ને તોય પણ એક વ્યસન ન મળે. એક વ્યસન. નિયમોને અને ધર્મને પાળ્યા વિના મોક્ષ થાય નહીં. શું કીધું? નિયમ ધર્મ પાળ્યા વગર કોઈ દિવસ મોક્ષ થતો નથી. આ વખતે ગુરુશ્રીએ પોતે પણ આ શિબિરમાં આચાર સંહિતાની ખૂબ વાત કરી કે ખાસ લેટ્રિન જઈને 17 વાર હાથ ધોવા, સ્નાન કરવું. જેટલા ભક્તો લેટ્રિન જઈને 17 વાર હાથ ધોતા ન હોય ને એ ભલા થઈને સંતોના ચરણને અડતા જ નહીં.
શું? સંતોના ચરણ સ્પર્શ ના કરતા. એ ત્યાં તો ઠીક છે, બધા એવા જ હતા પવિત્ર, પણ આ સિટીમાં બહુ જોયા જેવું હોય. આ તો ગોબરાઓ બધા ખબર નહીં ક્યાંથી ને ક્યાંથી આવતા હોય ને સીધા સંતોને પગે લાગતા હોય. એટલે બહુ ગુરુશ્રી આ વખતે બહુ વાત કરી કે નિયમ ધર્મ વગરનો માણસ છે એના હૈયામાં કોઈ દિવસ ભગવાનની મૂર્તિ પ્રગટ થઈ જ ન શકે. મહારાજે એટલા માટે તો વડતાલના 8મા વચનમાં વાત બતાવી ને, મહારાજ કે દેવ જેવો પવિત્ર થઈ અને દેવની પૂજા કરવા માટે જ્યારે તત્પર થાય ને ત્યારે દેવ પૂજાનો અંગીકાર કરે છે. એટલા માટે તો લેટ્રિન જઈને ફરજિયાત નાહવું પડે. અરે ત્યાં સુધી બતાવ્યું, બોલો, કે સંડાસ અને બાથરૂમ હોય તો સંડાસમાં તો પેશાબ કરવા પણ જવાય નહીં. શ્યામ, ખબર પડે છે આ વાત? ટોયલેટ ન જવાય. સંડાસના દરવાજાને પણ કદાચ અડી જાવ ને તો એ પણ સ્નાન કરવું પડે. આટલું બધું કઠણ છે. હા, ઇંગ્લિશ ટોયલેટ હોય તમારા ઘરે તો એ કમોડને અડાય નહીં. શું? એટલું અનુસંધાન રાખવું પડે. જો બે ભેગા હોય, હવે તો બધે કમ્બાઇન્ડ જ છે, તો કમ્બાઇન્ડ હોય તો ત્યારે શું કરવું પડે? એ કમોડને ન અડી જવાય એનું ધ્યાન રાખવું પડે. અને સંડાસ અને બાથરૂમ, જો ઇન્ડિયન સ્ટાઇલમાં સંડાસ હોય તો સંડાસમાં કોઈ દિવસ પેશાબ જવાય નહીં. ક્યાં જવું પડે? બાથરૂમમાં જ જવું પડે. એટલે આ બધી વાતનું ખાસ અનુસંધાન રાખવું પડે. લેટ્રિન જઈને નાવું પડે, એઠા છૂટા હાથ હાલે નહીં. નિયમોને અને ધર્મને પાળ્યા વિના મોક્ષ થાય નહીં એવું તો કોઈ દિલમાં જોતું જ નથી. જ્યારે સત્સંગની વાત સાંભળે ત્યારે નિયમ ધર્મ સુખદાયક લાગે છે. ક્યારે નિયમ ધર્મ આ સુખદાયક લાગે? એમને વાત કરીએ તો કોઈ આવે જ નહીં. સીધો કોઈક નવો આવ્યો હોય અને સીધી આ બધી વાત કરી હોય તો, ભદ્રેશ એટલે મંદિરમાં આવ્યો છો તને ખબર નહીં પડતી? કાલથી નાઈને આવજે. શ્યામ, તારી સાથે એવું કર્યું હોત તો આટલું આગળ જાત? ક્યારે સુખદાયક લાગે છે? સત્સંગમાં આવ્યા પછી, સત્સંગમાં બેઠા પછી, અને સત્સંગમાં બેસીને સત્સંગમાંથી જ્યારે પ્રીતિ થાય છે, ભગવાનના સંતો ભક્તો સાથે પ્રેમ થઈ જાય ને પછી આ બધી વાત સુખદાયક લાગે કે નહીં, મારે પણ આવા થવું છે. એટલે આ બધી વસ્તુ બહુ સમજવા જેવી છે. આ કંઈ સીધા બધા કોઈ એકાંતિક નથી થઈ જતા ને. પહેલાં એને રાખવા પડે ભેગા, ધીરે ધીરે સમજાવવું પડે, પોતાની સાથે બધે લઈ જવા પડે. મેન તો વડતાલ પૂનમમાં લઈ જાઓ ને એટલે બધું આવડી જાય. કાં ધનજી બાપા? પ્રેમથી બધાને સમજાવતા હોય, જો આવું નહીં કરવાનું, જો આવું નહીં કરવાનું, જો આવું નહીં કરવાનું. કદાચ એ આપણને અડી ગયો ને આપણે ફરીવાર જો એને કાંઈ કહેવાનું નહીં, એની સાથે ક્રોધ નહીં કરવાનો, પણ એનાથી કાંઈ ભૂલ થાય અને એ આપણને અડી જાય ને આપણે ફરીવાર નાવા જઈએ ને તો એ આપણને પૂછે, એ ફરીવાર નાવા કેમ ગયા? એ કે આમ થયું ને એટલે નાવા ગયા. એ શું, મારા લીધે તમારે નાવું પડ્યું પાછું? અરે રે, હવે હું બીજી વાર ધ્યાન રાખીશ. આમ કરીને કેટલાકને હરિભગત બનાવી દે, બોલો. અને નિયમ ધર્મ પાળતા કરી દે. એટલે નિયમ ધર્મ પડાવવાની પણ એક પદ્ધતિ હોય છે. કોઈના ઉપર જોર જબરદસ્તીથી કોઈ નિયમ લાગુ થતા નથી. આ પ્રેમથી ધીરે ધીરે. મહારાજે બહુ સરસ વાત વચનામૃતમાં બતાવી. મહારાજ કે કાળમીંડ પથ્થર હોય, કેવો હોય? કાળમીંડ પથ્થર હોય, કૂવાના કાંઠા ઉપર પડ્યો હોય, પણ એના ઉપર નરમ દોરડી સતત ઘસાય તો કેવો થાય? સરસ મજાનો કાપો પડી જાય. એવો કાપો લોઢાની સાંકળે કરીને પણ પડે નહીં. લોઢાની સાંકળથી પાડવા જાય તો થાય? કાં સાંકળ તૂટે ને કાં પથ્થરનો કટકો તૂટી જાય, પણ કાપો પડે નહીં. કાપો તો ક્યારે પડે? ધીરે 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 ઘસાય અને સરસ મજાનો કાપો પડે. એમ સત્સંગમાં પણ હરિભગતને ધીરે 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 કરતા ઘાટ આવે. સર્વોપરી ઉપાસનાની વાત પણ એવી છે, નિયમ ધર્મની વાત પણ એવી છે. સમય લાગે બધી વાતને, ધીરજ રાખવી પડે. એને પ્રેમથી પોતાની સાથે પહેલાં તો સત્સંગમાં આવતા કરો. સત્સંગમાં આવતો થાય પછી પોતાની સાથે હેત કરાવો, સ્ટેપ છે. પછી ધીરે ધીરે એને આપણા સ્થાનોમાં લઈ જાઓ. આપણા સ્થાનોમાં લઈ ગયા પછી ધીરે ધીરે એને સાથે રાખી અને ધીરે ધીરે નિયમ ધર્મની વાત કરો. પછી એને નિત્ય કથામાં આવતા કરો. સૌથી મોટી વાત, આપણા બધાની પરમ ફરજ એક આવે છે, કોઈ પણ જીવાત્મા આપણી સાથે સંગત કરે છે એને સંતોની સાથે ડાયરેક્ટ જોઈન્ટ કરી દો. શું? વચ્ચે વાયા નહીં રાખવાનું, કોઈ દિવસ નહીં. આ વસ્તુ જેટલા કરવા જાય છે ને એ બધા ફેલ થાય છે. આપણે જો કોકને સત્સંગ કરાવવો હોય એને થોડોક ટાઈમ તમારી સાથે રાખો અને આપણા મનમાં એમ થઈ જાય કે નહીં હવે આ બરાબર છે અને આની સાથે સંતો ડાયરેક્ટ શરૂ થઈ ગયા છે, એને ફોન કરતા થઈ ગયા, એની પાસે દાન રૂપી સેવા લેતા થઈ ગયા, એને બહાર ક્યાંક જવું તો લઈ જતા થઈ ગયા, પછી આપણે વચ્ચે પડાય નહીં, પછી એને ઉડવા દેવાય. ઓલી પક્ષી હોય, પક્ષી એ બચ્ચાને પોતાના માળામાં ક્યાં સુધી સાચવે? એને ઉડતા ના આવડે ત્યાં સુધી જ.
પછી કાયમ ભેગી ફરે તો કેવું લાગે ઓલા બચ્ચાઓને? હવે તો હક લેવા દે ને. એમ ગમે ત્યારે મુમુક્ષુને પણ એમ જ હોય, એને થોડોક ટાઈમ જ તમારી સાથની જરૂર છે, પછી તો એને ભગવાનના સંતોની સાથે આત્મબુદ્ધિ થઈ ગઈ. અને આપણા બધાની પરમ ફરજ આવે છે કે આપણે આપણા ગુરુની ઓળખાણ એ મુમુક્ષુને કરાવી. ગુરુ નિષ્ઠા છે ને બહુ મહત્વની છે. ગુરુ નિષ્ઠા હશે તો ઈશ્વર નિષ્ઠા નહીં હોય તોય પણ આવશે. આ શિબિરનો આ જ હાર્દ હતો, આ શિબિરમાં આ જ વાત થયેલી. ગુરુ નિષ્ઠા ખૂબ જ મહત્વની છે. જો કદાચ ભગવાનની નિષ્ઠામાં, જો તમને એક વાત કહું, ખરેખર મેં નજરે દીઠેલી વાત કહું, જો ગુરુશ્રી તો પ્રથમથી આ શિબિર કાંઈ પહેલી નથી, 30મી શિબિર છે. કેટલી? 30મી સત્સંગ છાવણી. 30 વર્ષથી આ શિબિરમાં ઘણા બધા ભક્તોએ લાભ લીધો, બરાબર છે. એટલે આના પહેલાં, આ 5 વર્ષ પહેલાં આપણી સાથે પણ ઘણા બધા ભક્તો હતા. 5 વર્ષથી ઘણા બધા ભક્તોએ શિબિરમાં આવવાનું છોડી દીધું. શું કામ? એ બધી ખબર છે આપણને, એટલે એનામાં આપણે પુનરાવર્તન નહીં કરીએ. એ ગુરુશ્રીએ નિર્ણય લીધો એટલે ઘણા ભક્તો ઓલી બાજુ રહ્યા અને ઘણા ભક્તો આ બાજુ રહ્યા. હવે જેટલા ઓલી બાજુ રહ્યા ને એમાં ઉપાસનામાં ઠેકાણા રહ્યા નથી. બોલો, નિષ્ઠા જતી રહી, નિષ્ઠા સાવ જતી રહી. એ શું કરવા લાગ્યા? નવગ્રહની વીંટીઓ પહેરવા લાગ્યા, ગરબો લેવા લાગ્યા, કેવું કરવા લાગ્યા. આપણા મનમાં એમ થાય આ બધું તો કેમ થઈ ગયું? આ તો સર્વોપરી ઉપાસનાની વાત કરતો હતો ને, પણ નિષ્ઠા જતી રહી. હવે આને શું કામ નિષ્ઠા જતી રહી? ગુરુ નિષ્ઠા ગઈ એટલે. સમજાણું? તો કદાચ હાલો ખાલી નિષ્ઠા ગઈ હોત અને ગુરુ નિષ્ઠા ન ગઈ હોત ને, તો આ ગુરુ એટલા સમર્થ છે ફરીવાર એ નિષ્ઠા દ્રઢ કરાવી દે. અરે ઘણા વર્ષો પહેલાનો પ્રસંગ તમને કહું. પૂજ્ય આનંદ સ્વામી છે ને, આપણા આનંદ સ્વરૂપ સ્વામી, ગુરુના ગુરુભાઈ, એને ભણવા મેલકોટા મૂકેલા. ક્યાં? બેંગ્લોર, મેલકોટા. હવે ત્યાંના બધા વિદ્વાન પંડિતો મોટા. હવે એની સાથે એનો સંગ થઈ ગયો સ્વામીને, એટલે સ્વામિનારાયણને બીજા અવતાર જેવા જાણવા માંડ્યા. બોલો, એક વખત પૂજ્યપાદ ગુરુશ્રીને શિબિરમાં પ્રશ્નોત્તરી હોય ને બપોરના, એમાં પ્રશ્ન લખીને મોકલ્યો કે આપણે ભગવાન સ્વામિનારાયણના સાધુ કહેવાઈએ, તો સાધુને શાસ્ત્રમાં એમ લખેલું છે કે ગાયત્રી મંત્રોનો જાપ કરવો, તો આપણે શું કામ નથી કરતા? આહા, ગુરુના મનમાં એમ થઈ ગયું આને મેં ભણવા મોકલ્યો તો, અને આ શું થઈ ગયું? એમ તાળવું ફાટી ગયું. બોલો. પછી આવી શિબિર આવી એટલે બીજા એક સાધુને એની સાથે મોકલેલા. હવે એ નામ નહીં દઉં કોણ હતા. બીજા એક સાધુને આનંદ સ્વામી સાથે મોકલેલા ભણવા. હવે એણે આવીને ગુરુને વાત કરી દીધી કે સ્વામીની ઉપાસના ફરી ગઈ છે, હવે મારે દિવાળી પછી, શિબિર પછી સ્વામીની સાથે મારે ભણવા જવું નથી. રખેને મારી ફરી જાય તો સ્વામીના સંગમાં રહું ને, એટલે મારે જવું નથી. અને સ્વામીએ નક્કી કરેલું કે શિબિર પૂરી થાય એટલે તરત જ જવું છે. અને સ્વામીને એ ખબર પડી ગઈ કે સ્વામીને મારી ખબર પડી ગઈ છે કે મારે હવે ભગવાન સ્વામિનારાયણ પ્રત્યે સર્વોપરી ઉપાસના નથી, એટલે સ્વામી મને ફરીવાર બેંગ્લોર મોકલશે નહીં વેદાંતાચાર્ય કરવા માટે. અને એને નક્કી કરેલું આનંદ સ્વામીએ કે વેદાંતાચાર્ય કરવું તો બેંગ્લોરમાં જ કરવું, મેલકોટામાં જ કરવું. અને ગુરુશ્રીએ નક્કી કર્યું કે મારે મારા સાધુની ઉપાસના બગડવા દેવી નથી. અને પછી આવી શિબિર, અને શિબિરમાં તે વખતે વિષય હતા સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીની વાતો અને વચનામૃત. અને એમાં એવી બગડાટી બોલાવી, અંત્ય પ્રકરણનું વચનામૃત હતું. અંત્ય પ્રકરણનું વચનામૃત જ્યારે કર્યું ત્યારે અંત્ય પ્રકરણમાં એવા સામેથી જ પ્રશ્નો ઉપાર્જન કરે અને ગુરુ એના ઉત્તર કરે. આમ કદાચ કોકના મનમાં આમ થતું હશે એમ કરીને પ્રશ્નો ઉપાડે અને એનો ઉત્તર પોતે કે. આમ 9 દિવસની શિબિર પૂરી થઈને આનંદ સ્વામી ઊભા થઈને ગુરુને જાહેરમાં દંડવત પ્રણામ કરીને કે સ્વામી, મારી ભૂલ થઈ ગઈ હતી ને હું સ્વામિનારાયણને બીજા અવતાર જેવા માનવા લાગ્યો હતો. આ તો સારું થયું તમે મારા ગુરુભાઈ છો, પણ આજથી હું તમને મારા ગુરુ સ્વીકારું છું. મારા મોક્ષ માર્ગના ગુરુ તમે છો. જો તમે મને આવી રીતે ન સત્સંગ કરાવ્યો હોત ને, તો હું કદાચ બેંગ્લોર ફરીવાર ભણવા જાત, પણ આ મંડળમાં પાછો હું આવત નહીં. એટલે વાત કહેવાનો મતલબ એ છે કે ગુરુ નિષ્ઠા હોય અને આપણી જો ઈશ્વર નિષ્ઠા ફગે તો શું થાય? આપણા ગુરુ એટલા શક્તિશાળી છે કે આપણી ઈશ્વર નિષ્ઠા ફરીવાર બેઠી કરી શકે છે. પણ ખાલી જો ઈશ્વર નિષ્ઠા હશે તો, ખાલી ઈશ્વર નિષ્ઠા હશે તો ગુરુ નિષ્ઠા નહીં હોય તો ઈશ્વર નિષ્ઠા ક્યાં જતી રહેશે એનું કાંઈ અનુસંધાન પણ આપણને રહેશે નહીં. એટલે આપણું પરમ કર્તવ્ય શું છે? મુમુક્ષુને સર્વપ્રથમ તો ગુરુમાં જોડવા, આપણા સંતોની સાથે જોડવા, જેથી કરીને શું થાય? એને કોઈ દિવસ મોક્ષ માર્ગમાં વાંધો આવે નહીં. એટલે વાત બહુ સરસ મહારાજ બતાવે છે. મહારાજ
કે નિયમોને અને ધર્મને પાળ્યા વિના મોક્ષ થાય નહીં એવું કોઈ દિવસ કોઈના દિલમાં જોતું જ નથી. જ્યારે સત્સંગની વાત સાંભળે ત્યારે નિયમ ધર્મ સુખદાયક લાગે છે. મિથ્યા ગુરુઓ મોક્ષના અંકુરને કાપી નાખે છે. મિથ્યા ગુરુના જ્ઞાન પણ મિથ્યા જ હોય છે. તેથી અજ્ઞાની લોકો તે માર્ગે ચડી જાય છે. મિથ્યા ગુરુઓ તો